ગાઈસ, સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. યુટ્યુબ ચેનલમાં બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો સવારમાં મને નહીં લીધું છે, બધું કામ પતી ગયું છે, કચરા પોતું, ચા નાસ્તો બધું. આર્યન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આર્યો ગાઈ આર્યન તારે જાય છે કોલેજમાં. તમે સવારમાં બ્લોગ નહોતો બનાવ્યો તો હમણાં સ્ટાર્ટિંગ કર્યો છે બ્લોગ બનાવો. સીધું જમવા બનાવવાનું છે, તો બધું કામ પતી ગયું છે. તો આર્યન કુમાર તૈયાર થઈ ગયા છે દાદા. તો ગાઈ બ્લોગમાં બની રહેજો, હું ફટાફટ જમવા બનાવી દઉં. તો વિડીયો જુઓ તો બધા લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. તો ગાઈ મેં ફટાફટ શાક વઘારી વટાણા, તો મરચાં તળું છું અને કઢી બનાવું છું. મરચામાં તળાઈ ગયા છે, તો હવે કઢી બનાવવાની એક બાજુ ભાત મૂક્યા છે. એક સાથે બે આવે છે. ફટાફટ કઢી બનાવી દો. હવે જમવા બને રેડી થઈ ગયું છે મારે. આ જુઓ ફુલાવર વટાણા બધું મિક્સ બનાવ્યું છે અને આ કઢી બનાવી છે. આ ભાત મરચાં રોટલી ઢાંકી દીધી છે. તમારા સુરભી બેન આવી ગયા છે, તો હવે અમે જમી લઈએ દાદાને બધા. જો તમારે જમવું હોય તો આવો, તમને બી આપશું થોડું થોડું. અમારા ભાગનું બચી જશે ને એ આપશે, થોડા થોડા. દાદાને જમવા આપી દીધું, તો હું બી પોતે બેસી ગઈ. સુરબી દાદા બે જણ ખાય છે ત્યાં. હું અહીંયા લઈને બેઠી છું. કઢી મરચાં રોટલી અને શાક થોડું કરી લીધું છે. શાક ફૂલવાનું કાઢી ગયા છું, તો દાદા માટે બનાવવું પડે છે. ખટાશ નહીં ખાતા દાદા, એટલે ડૉક્ટરે ના પાડી છે. ગાય જમી લઈએ. ગાય જો તૈયાર થઈ ગઈ છું, તો બહાર જઈને આવું. તો આજે આર્યન વહેલા આવી ગયો છે, તો શાકભાજી અહીં લઈ જાઉં. દાદા લઈને બેઠા છે, તો બ્લોકમાં બની રહો. છોકરાની હાથમાં એક્ટિવા પડે ને સાધન પડે ને તો પથ્થર રગડી નાખે. કેવું ચલાવે છે ખબર હે? પપ્પા સર્વિસ કરીને આપે, પૂરું કરી નાખે. આર્યન તો અમારે જઈને ફટાફટ પાછ થઈ ગયું. સેટર નહોતું કર્યું, દુપટ્ટો વિટાળી દઉં, ઠંડી લાગતી. જો અંધારું નહીં થયું પણ ઠંડી લાગે છે હવા. આજે તો ઠંડી છે. લીપાઈ ગઈ. જમવા બનાવવાની તૈયારી કરીએ. તો જમવા બનાવો. આ શું ટામેટાનું કોથમીર લાવી, શાકભાજી કરી હતી, બ્રેડ લાવી હતી, મને કોઈ બિસ્કીટ લાવી છોકરા માટે, સીટ બટર લાવી હતી, બીજું કાળી કરતી લાવી. તો છે ને, તો મિક્સ દાળની ખીચડી બનાવો. દાદા એવું કહેશે હલકો ખોરાક, તો હલકો ખોરાક બનાવી દઉં. ખીચડી ફટાફટ તૈયાર કરી દો બધું. ચીકો આવે છે એટલે ઉકાળો બનાવી દીધો. મરી આદુ બધું નાખીને, થોડો ગોળ નાખીને, તો ખીચડી વઘારાઈ ગઈ છે. તો ઉકાળો બરાબર ઉકળાય છે. દાદા થોડો પીવડાવી દો. હમણાં ના આવ્યા હતા એટલે બહુ ચીકો આવે છે. એક તો પાછો સડ્ડો પહેરી રાખે એટલે બધું શરીર ઠંડુ થઈ જાય. એક બ્લોકમાં બની રહેજો, હું ફટાફટ દાદાને આપી દઉં. અમારી ખીચડી રેડી થઈ ગઈ છે, તો સોજી બેન દાદાને કાઢી દીધી. હું બી કાઢી લઉં ઘરમાં. સુબી બધું નવડી કાઢે. અમારે અહીંયા થાળી નાખી દે, એવી માણસ છે અમારે. ખીચડી તો તમારે ખાવી હોય જો ગરમ ગરમ. જમી લીધું, તો દાદાને દવા લગાવવાની છે. દવા પીવાની હતી, આપી દીધી. તો હવે છે ને પગ ઉપર દવા લગાવવાની છે, તો લગાવી દઈએ. આ કોનું બેગ છે અહીંયા? તો અહીં મૂકવાનું.
તો ગાઈસ મને એવું લાગી રહ્યું કે મારા સિવાય બધાએ ઘરમાં ડોક્ટરી જ કરેલું. પપ્પાએ 12મા સુધી સાયન્સ કર્યું, 11મું 12મું. ભાઈ હમણાં MBBS કરે, મમ્મીએ નર્સિંગ કરેલું. પણ હું છું ઊંધી, હું લઈશ કોમર્સ. અહીંયા મમ્મી હમણાં કરી રહી છે, જો તમને દેખાડું. આ જો મમ્મી કરે છે. દાદાના પગમાં ટ્યુબ લગાડી આલે છે. સેવા સાકરી બધી હમ. સવારમાં ઉઠે ત્યારની. મને આ બધું આવડતું નહીં, નામાં કરવું છે. મને ચડે ચીડા બધાય, એટલે હું કરતી નહીં. ના, સાયન્સ કરીશ, હું લઈશ કોમર્સ. મેં પહેલા વિચારી રાખેલું. તો ગાઈ દવા તો લગાવી દીધી, હવે ઊંઘી જવાનું. બાય બાય, ગુડ નાઇટ, સી યુ. મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો.